નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। કોંગ્રેસ દ્વારા આજરોજ નવસારીના ફુવારા ખાતે પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। શું કારણ છે આપણે જાણીશું। જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે તેમની પાસેથી। શૈલેષભાઈ, આજે ધરણાનો કાર્યક્રમ શા માટે? આજનો જે ધરણાનો કાર્યક્રમ છે એ મનરેગા જે છે, મનરેગાની જે યોજના છે એમાંથી મહાત્મા ગાંધીનું જે નામ હટાવાઈ રહ્યું છે એ બાબતે અમે આજે ધરણાનો કાર્યક્રમ કરી રહ્યા છીએ। મનરેગા એ નાના ગરીબ વર્ગ, મજૂર વર્ગ માટેની સરકારે યોજના મૂકી હતી, એમને રોજગારી મળી શકે, અને એ વિચારો ગાંધી વિચારધારાને ભરેલા વિચારો હતા કે ગાંધીજી વિચારતા હતા કે ગરીબ વર્ગ, મજૂર વર્ગ જે છે, આર્થિક રીતે પછાત વર્ગ છે, એની રોજગારી માટે કંઈક વિચારવું જોઈએ। ગાંધીના વિચારોથી પ્રેરિત થઈને કોંગ્રેસ પાર્ટીએ મનરેગાની યોજના અમલમાં મૂકી હતી, એટલા માટે એમાં મહાત્મા ગાંધીનું નામ જોડવામાં આવેલું હતું। પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીએ મનરેગાનું નામ બદલવાની સાથે એમાં જે 90%ની જે હિસ્સો કેન્દ્ર સરકારનો હતો એ પણ ઓછો કરવાની વાત કરી છે, અને રાજ્ય સરકારનો હિસ્સો વધારવાની વાત કરી છે। એનાથી મજૂરોને જે રોજગારી મળી રહી છે એમાં લગભગ મજૂર વર્ગને પણ નુકસાન થશે, અને આવનારા સમયમાં જે ગાંધીના મૂલ્યોને ભૂલવવાની જે વાત છે અને આરએસએસની વિચારધારા ઠોકવાની જે વાત છે એ ખૂબ જ નિંદનીય બાબત છે। જો આવનારા સમયમાં દેશ સુરક્ષિત રાખવો હોય તો ગાંધીની વિચારધારાથી દેશ ચાલશે, તો જ દેશ પણ સુરક્ષિત હશે અને આવનારું ભવિષ્ય પણ સુરક્ષિત હશે। એટલા માટે જ્યારે સરદાર વલ્લભભાઈનું નામ સ્ટેડિયમમાંથી હટાવવામાં આવ્યું હતું અને નરેન્દ્ર મોદીનું નામ મૂકવામાં આવ્યું હતું, ત્યારે પણ એક વિચારધારા ઉપર પ્રહાર કરવામાં આવ્યો હતો। આ બીજો એવો મોટો પ્રહાર છે જે મહાત્મા ગાંધીના વિચારોથી ચાલતો આપણો દેશ છે, લોકશાહીની ઢબે ચાલતો દેશ છે, ત્યારે આ સરમુખત્યારશાહીની જે સરકાર છે, સરમુખત્યારશાહીની જે વિચારધારા છે, એનાથી દેશ ચલાવવાની જે વાત છે, આરએસએસના વિચારોથી દેશ ચલાવવાની જે વાત છે, એના ઉપર જે પ્રહાર થઈ રહ્યા છે, એના માટે અમે આજે ધરણા પ્રદર્શન કર્યું છે। અને આવનારા સમયમાં ગાંધીના વિચારોને જીવિત રાખવા છે, ગાંધીની વિચારધારાથી દેશ આગળ વધે એ મહત્વનું છે, એટલા માટે અમે આજે ધરણાનું પ્રદર્શન કરી રહ્યા છીએ। એક ગાંધીવાદી પણ છો તમે, તો ગાંધીનું નામ હતું કેટલું યોગ્ય? રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર પટેલના પુનિત પગલાથી પાવન થયેલી આ નવસારીની ધરતી, એમાં જ્યારે મહાત્મા ગાંધી માટે ફરી પાછા અહીંયા અપવાસના કાર્યક્રમો થવા પડે એ ખૂબ આશ્ચર્યજનક, અને હાલની સરકાર સામે હું માનું ત્યાં સુધીમાં મહાત્મા ગાંધીનું જે નામ છે એ રાષ્ટ્રીય રોજગાર યોજના, એ યોજનાને જ્યારે આરએસએસની વિચારધારાવાળા માણસો એના નામમાંથી દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તે વખતે સમગ્ર હિન્દુસ્તાન અને ગુજરાતની આ ધરતી ઉપર જે સામાન્ય અને ગરીબ વર્ગને રોજીરોટી મળતી હતી એમાંથી એને દૂર કરવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે, ત્યારે મને એમ થયા કરે કે નવસારી શહેરમાં પણ રાજીવ ગાંધી મધુર જળ યોજના હતી, તેને બદલે નવસારી શહેર નગર યોજના કરવામાં આવી, એટલે નામ બદલનારા અને રાષ્ટ્રીય આગેવાનોના નામો દૂર કરીને એમનો પોતાનો આરએસએસનો જે ઝંડો છે એ ફરકાવવાના પ્રયત્નો કરી રહ્યા છે, એ ખૂબ દુઃખદ। આવતા દિવસોની અંદર યુવા પેઢી આને માફ નહીં કરે એ ચોક્કસ એને એલાર્જ શરૂ થઈ ગયેલા છે। તો મનરેગામાંથી ગાંધીજીનું નામ જે બાકાત કરવાનું છે, ત્યારે વિરેન્દ્રભાઈ છે। વિરેન્દ્રભાઈ, શું કહેશો આજે જે આ નામ હટાવવાની વાત કરવામાં? મહાત્મા ગાંધી રૂરલ એમ્પ્લોયમેન્ટ સ્કીમ એ કાયદો કેમ બનાવેલો, એના હાર્દમાં જો આપણે જઈએ તો મહાત્મા ગાંધીનું એક સ્વપ્ન હતું કે ભાઈ જે ગામડાની અંદર પડેલો જે બેકાર માણસ છે, જે ભૂખ્યો છે, જેના પેટમાં અન્ન નથી, તો એને કાયદાથી ગેરંટી મળવી જોઈએ। એટલે મનમોહન સિંહની જે યુપીએ સરકાર હતી નંબર 1, એની અંદર રાઇટ ટુ ફૂડ જેને કહેવાય એ બનાવ્યું, અને રાઇટ ટુ વર્ક બંધારણની અંદર માર્ગદર્શક સિદ્ધાંતો છે, એમાં આ બધી વસ્તુઓનો સમાવેશ થાય છે। તો રાઇટ ટુ વર્ક નો સમાવેશ કાયદામાં થાય એટલા માટે મહાત્મા ગાંધી રૂરલ એમ્પ્લોયમેન્ટ સ્કીમ બનાવવામાં આવેલી યોજના, અને એને કાયદો બનાવી દીધો, અને એની અંદર 100 દિવસ માટે ગામડામાં જે ડિમાન્ડ કરે
એટલે ધોઝ હુ ડિમાન્ડ ઇટ, આ યોજનાની એનો જે હાર્દ જે છે એને આખો બદલી કાઢવામાં આવ્યો. હવે ગામમાં પડેલા લોકોએ માગણી નથી કરવાની, અધિકારથી માગણી કરતા હતા એવો કાયદો બનાવેલો કે માગણી કરે એટલે એનો અમલ કરવાનો, અને એનો અમલ કોણે કરવાનો? ગ્રામ પંચાયત કક્ષાએ કરવાનો. આજે આખી યોજનાને સેન્ટ્રલાઇઝ કરી દીધી અને પ્રચાર આજે છાપામાં જુઓ તો જુઓ, યોજનાનો રાષ્ટ્રપતિ મહોદયે તો સહી કાલે કરી અને આજે કરોડો રૂપિયાની જાહેરાત આખા હિન્દુસ્તાનમાં, જાણે કે 125 દિવસ રોજીરોટી ગામડાના મજૂરોને મરી ગઈ એવો પ્રચાર આજથી ચાલુ થઈ ગયો. એટલે ખાલી પ્રચાર છે, યોજનાનો અમલ 100 દિવસની ગેરંટી હતી, એનું બજેટ એ લોકોએ કાપી નાખેલું અને 100 દિવસની જગ્યાએ 30 વર્ષથી તો ગુજરાતમાં ભાજપનું શાસન છે. હવે 30 વર્ષમાં જો ભ્રષ્ટાચાર ચાલતો હોય એમ કહેવામાં, સંસદમાં કીધું પાર્લામેન્ટે માં કે ભાઈ ભ્રષ્ટાચાર ચાલે એટલે અમે આ યોજના દૂર કરવા માંગીએ, તો 30 વર્ષથી તો અહીંયા ગુજરાતમાં ભાજપની સરકાર તો ભ્રષ્ટાચાર પકડવાની કોણે ના પાડી હતી. એટલે આવા બધા ખોટા બહાના કરીને મહાત્મા ગાંધીનું નામ એ લોકોની વિચારસરણીમાં જ ગાંધીનું નામ નહીં આવે એ છે, અને એટલા માટે આ એક બહાનું શોધ્યું, પણ એ બુમરેંગ સાબિત થશે. જો નહેરુથી પાર્લામેન્ટની અંદર આપણે જોઈએ તો 50, 60, 70 વર્ષ પહેલા જે પ્રાઇમ મિનિસ્ટર હતા એને અત્યારે યાદ કરવાની શું જરૂર? ઇન્દિરા ગાંધી. એટલે નહેરુ કુટુંબ પછી હવે મહાત્મા ગાંધીનો વારો છે, પણ એમાં આ દેશની જનતા બહુ છે તે મગજે સાબુત છે, એમાં એ લોકોના વળતા પાણી શરૂ થવાના છે. અને બીજું કે કાયદાની અંદર કેન્દ્રીકરણ કરીને હવે એ લોકોને જે જોઈતા હોય એ કામ એ લોકો રાજ્ય સરકારમાં આપશે, અને રાજ્ય સરકાર પંચાયત, એટલે પંચાયતની સત્તા ગાયબ થઈ ગઈ. આજથી જ બેકારી શરૂ થઈ ગઈ ગામડાની અંદર. બજેટની અંદર પહેલા એવી જોગવાઈ હતી કે 90% પૈસા કેન્દ્ર સરકારના અને 10% પૈસા એ રાજ્ય સરકારના. હવે એની જગ્યાએ 60-40 નો રેશિયો કરી દીધો. એટલે મધ્યમ વર્ગના લોકો એમ વિચારે કે આ તો બહુ સારું થઈ ગયું, પણ એવું નથી. રાજ્ય સરકાર શામાંથી? મોટાભાગની રાજ્ય સરકારો તો દેવામાં ચાલે છે. તો આને માટેનું 40% બજેટ જે કરવાનું એ કેવી રીતે? એ કરવેરા નાખવાના, અને કરવેરા કોના પર આવવાના? મધ્યમ વર્ગના ઉપર આવવાના. બીજું કે 2 મહિના એટલે 60 દિવસ જ્યારે એમ કે રોપણી બુવાઈ વગેરે હોય ત્યારે એ કામ આપવાનું નહીં. હવે 125 દાડા મજૂરી કેવી રીતે આપવાના? તે મોટામાં મોટો પ્રશ્ન. એટલે આ યોજનાનું અચ્યુતમ કેશવમ બોલાવી દીધું, અને જી રામજીની નામ તો કઈ જુદું જ છે પાછું. એટલે ભગવાનના નામે માત્ર મુખ મેં રામ બગલ મેં છુરી, ગાંધીજીના એમાં પર છુરી મારી અને રામ આવે, ભગવાન આવે. ભગવાન તો બધાના જ ને ભાઈ, આપણે બધા જ હિન્દુ છે, આપણે બી માનીએ રામની અંદર, કોણ નથી માનતું? એટલે ધર્મને નામે મહાત્મા ગાંધી મરેલા ત્યારે હે રામ શબ્દ બોલેલા. તો હે રામને ઉલટાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. અને મનરેગા ઇટ શુડ બી રિસ્ટોર્ડ એઝ ઇટ વોઝ. એ રીતે રિસ્ટોર ન થાય ત્યાં સુધી આખા દેશમાં આંદોલન જે છે એ કોંગ્રેસ ચાલુ રાખવાની છે. અને જેમ ખેડૂતોનો જે કાયદો બનાવેલો અને પાર્લામેન્ટમાં, અને એને જેમ ખેડૂતોએ આંદોલન કીધું ને બદલવો પડેલો, તેમ આ યોજનામાં પણ ભયંકર બવાલ અને આંદોલનો આ દેશની અંદર ચાલવાના છે. અને આ યોજના જે છે એને એ લોકોએ રિપીલ કરવાની છે. તો આજે કોંગ્રેસના તમામ લોકો નેતાઓ સાથે વાતચીત કરીને તેઓનું કહેવું છે કે જે મનરેગા યોજના છે એ મહાત્મા ગાંધીનું નામ હટાવવામાં આવ્યું છે, અને જે રીતે યોજનાને અલગ રીતે રજૂ કરવામાં આવી છે, જ્યારે તેનો વિરોધ કોંગ્રેસ કર્યો છે અને સમગ્ર રાજ્યમાં સતત વિરોધ થતો રહેશે તે પણ તેઓ જણાવ્યા છે. આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ